કઈ ગમે છે? આ સારી છે, આ જ લાગે છે, પણ તોય ખાલી જોઈ તો લો એક વખત. ચલો આ જોઈએ કંઈક આ વોચ લઈએ. બધા ફુગ્ગા ફોડે સિક્કો કરશે. Hey guys, good evening and welcome back to our new vlog. તો ગાઈઝ અત્યારે વાગે છે સાંજના આઈ થિંક 6:30 પોણા 7 થયા છે અને અમે લોકો જઈએ છીએ એક બર્થડે પાર્ટીમાં. તો કોની બર્થડે પાર્ટી છે તો તમને થંબનેલ ઉપરથી ખબર પડી જ ગઈ હશે કે કોની બર્થડે પાર્ટી છે. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો નીકળી ગયા છીએ, બટ ગુડી છે ને એક વસ્તુ લેવા ગઈ છે. તો હું અત્યારે મેં કીધું લાવો ચલો હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ બર્થડે પાર્ટીમાં ઓફકોર્સ, બટ એની પહેલા અમે લોકો જઈએ છીએ કંઈક બર્થડે ગિફ્ટ લેવા માટે. તો કોની બર્થડે છે એવું નો તો પાર્ટી વસ્તુ લઈને આવી ગઈ છે. પહેલા આપણે ગિફ્ટ શોપ ઉપર જઈશું અને એકાદી મસ્ત ગિફ્ટ લેશું, કેમ કે એને આઈ થિંક કિચન સેટ ને બાર્બી ડોલ ને એવું બધું બહુ ગમે છે. તો હવે અમે એ જ સર્ચ કરીએ છીએ કે ભાઈ એ બધું ક્યાં મળે છે. તો પહેલા ત્યાં જઈશું અને પછી બર્થડે પાર્ટીમાં આપણે લોકો જઈશું. ઓકે ગાઈઝ, તો આપણે અત્યારે આવ્યા છીએ આ કંઈક ટોય શોપ છે. તો ટોય શોપની અંદર આપણે જઈએ અને હવે જો આવું તો બધું તો એની પાસે છે જ, બટ આપણે કંઈક યુનિક હોય ને તો એ યુનિક લેવું છે. અહીં જો કેવડી મોટી શોપ છે. લેટ્સ સી, જોઈએ ભાઈ શું છે. ગુડી કઈ છે મળે છે? મને તો બધું છે પણ મને નથી ગમતું. હું જેવું વિચારું છું એવું નથી. રમકડા જ છે, મતલબ ટોય શોપ જ છે પર્ટિક્યુલર. એવું અલગ અલગ એવું કઈ છોકરી માટે નથી કઈ એવું કઈ સારું. મને એવું છે આવી બધી નાની નાની એવી વસ્તુ હોય ને જેને ગમે આ રમવાનું. રમકડા તો એની જોડે બહુ બધા કેવડી છે. કેવડે છે? 5 વર્ષની. 5 વર્ષ માટે મતલબ બેબી છે. એમને તો બતાવ્યું પેલું પ્લાસ્ટિક ના રમકડા છે. તો તારે કઈ ટાઈપ નું જોવે છે? મારે કઈ ટાઈપ નું જોઈએ છે? બધું અલગ અલગ પેલું આવે ને, જેમ કે કઈ રીતે સમજાવું, મારા ફોનમાં ફોટો છે એવું તો રમકડા એવી રીતે નહીં, મતલબ થોડું અઘરું છે પણ નહીં મળે એવું નહીં મળે. રમકડા નથી લેવા મારે. આમાં તો પાછું અહીંયા શું લેવું શું ના લેવું તો હવે ઓહ આમ તો જો ગાડી કેવી મોટી છે બધી. ઓહો બરાબર ભગીરથ બીજું આવું અલગ અલગ લે છે. એવું નહીં કે ભાઈ એક જ બોક્સ લઈ લો એટલે વાત પૂરી. અલગ અલગ કંઈક યુનિક યુનિક વસ્તુ હોય કે ભાઈ એને સારી પસંદ આવે એવું લેવાનો વિચાર છે. અહીંયાથી લીધું એટલા નથી. હા શું છે ખબર છે? આમ કરો ને પવન આવે. ઓય મમ્મા ભગીરથ આને જો આના કરી જો વાર ફસી ગયા. પણ તમે કરવા જાવ સારું અને થઈ જાય તમારાથી કાંડ. બરોબર હવે આ થોડી જ ના ખવાય. બહુ વળી ગયા ગુડી છે કઈ છે આમ હસવા. આથી બીજું કે આવું કઈ લેવું છે? ના લેવું છે એવું પણ આવું નહીં કઈક સારું. ચલો આ તો કઈ છે નહીં, કઈ મળ્યું નહીં કઈ. ચલો બીજી નેક્સ્ટ શોપમાં જઈએ અને ત્યાં જઈને જોઈએ. અત્યારે જીજાજી એમનો કોલ આવ્યો, બટ મેં એમને એવું જ કીધું કે અમે લોકો હજુ ઘરે છીએ, હજુ ફ્રેશ આવીએ. બટ એમને નથી ખબર કે અમે લોકો કંઈક ગિફ્ટ લેવા આવ્યા છીએ. 6:30 અમે લોકો નીકળી ગયા છીએ, 6:45. તો ગાઈસ ત્યાં તો કંઈ બહુ ગમ્યું નહીં, બહુ મજા ના આવી. તો અમે લોકો એની સામે જ ગિફ્ટ ગેલેરી છે, તો અમે અહીંયા કંઈક ગિફ્ટ જો આવી ગયા છીએ. તો કંઈક અહીંયા મળી જાય અમને. આ કંઈક ક્યુટ ક્યુટ છે જો કંઈક બોટલ ને એવું બધું. હા એવું બધું અલગ અલગ લેવું છે. 3-4 અલગ અલગ લઈ લઈએ ગાઈસ. અહીંયા બધું સારું છે ને બોડી. હું એવું કરું થોડુંક એને પાણીમાં ને એ ટાઈપનું લઈ જાય. તારે જો પેલું લઈને ના બે ઘૂંટડામાં આવ્યું વચમાં લઈને આવી એને એટલું જ પાણી હોય. આમ તો આટલું બધું મસ્ત લાગે છે. મને છે ને 5 વર્ષની છોકરી છે એના માટે અલગ અલગ ગિફ્ટ જ જોઈએ છે, બટ આવી બધું કંઈક યુઝ કરી શકાય એવું હોય ને એવી 3-4 વસ્તુ જોઈએ છે. જો આ નાના છોકરા માટે આવું કંઈક છે, બટ આપણાને તો કંઈ ખબર પડતી નથી. નાનું એવું કંઈ પર્સ બર્સ. હા નાના પર્સ ને એવું હોય ને, આવી કોઈ ડાયરી હોય. પર્સ નથી, હા ડાયરી ને એવું બધું હોય ને. હા ખબર પડતી નહીં. વોચ લેવી. વોચ કેવી લાગે? વોચ કેટલી મસ્ત લાગે છે વોચ. ચલો આ જોઈએ કંઈક આ વોચ લઈએ. એ લેવી
કરતા તો આવું લેવાય ને તો પછી બીજી 2-3 વસ્તુ સેટ થઈ જાય તો પેલું બોક્સ છે ને એ ટાઈપમાં કરી દે આપણને. તો તમને જુઓ તમને આમાંથી કઈ ગમે છે? આ સારી છે, આ જ લાગે છે પણ તોય ખાલી જોઈ તો લો એક વખત. એઝ અ કિચન છે. હા કિચન છે અને રમી બંને છે. આમ કિચન જ છે પણ કે ટીંગાડી શકે ને? ટીંગાડી શકાય ને. કિચન ના બી કરવું હોય તો ના બી. તો કઈ એક ડોલ પસંદ આવી છે ગાઈસ. એને પિંક કલર ગમે છે પાછો એવું. આ પેલું છે ને, પેલું યુનિક છે એ શું છે? આવ્યું છે પણ આનું પર આવું કરેલું છે. નાના છોકરા ના ચાલે. યુનિકોર્ન એમને ગમતા હોય પાછા જોતા હોય ને એ લોકો. ના ના સારું છે, લઈ લે. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે ગિફ્ટ પેક કરી દીધી છે. એક મિનિટ હવે જો એને કેવું ગમે છે ને એ આપણે જોવાનું છે. અમે તો લઈ લીધું છે, અમારે બનતા પ્રયાસ કર્યા છે. કેમ કે મને ગમતું હતું ને એવું લીધું છે. આ બધું એને ગમતું હતું એવું લીધું છે. અને પછી મામીનું એને પાછું બહુ ગમે છે એટલે ગમશે જ. આ વિશ ક્યાં જવાનું છે આપણે? જવાનું છે તો લોકેશન છે ગાઈસ. તો એ 2 શોપ તો ફર્યા જ અમે લોકો. મારું એવું હતું કે 5 વસ્તુ લઈશ. 5 વસ્તુ, વાહ, કે 5 વસ્તુ, 5 things, 5 આइटम्स बोल सकते हैं हम लोग. હા એવું હતું. કઈ નહીં તો બી હજુ ક્યાંય વચ્ચે દેખાય ને તો હું કહીશ એટલે તમે ઇન્સ્ટન્ટ બ્રેક લગાવી દેજો. ઇન્સ્ટન્ટ પછી પેકિંગ નું નહીં લો, ફટફટ લઈને આવતી રહીશ. પેકિંગ નું નહીં રાખ. ઓકે ગાઈસ, તો 1-2 કમેન્ટ એવી આવી કે તમે લોકો મતલબ હિન્દી ગમે તે એક લેંગ્વેજ રાખો, કાં તો હિન્દી બોલો કાં તો ગુજરાતી બોલો. તો ભાઈ મારો અંદરથી કન્સર્ન એવો છે કે જ્યારે હું ઇન્ફોર્મેશન આપું, ક્યાંક બહાર જઉં કે જે ઇન્ફોર્મેટિવ વિડીયો હોય તો એને હું હિન્દીમાં કવર કરું છું. કેમ કે કાફી લોકો મતલબ ઘણા લોકો સુધી પહોંચે. હા બરોબર. અને જે આપણે ફેમિલી વ્લોગ જ્યારે બનાવવાના હોય ત્યારે અમે લોકો ગુજરાતીમાં કરીએ છીએ. કેમ કે ગુજરાતીમાં બધા મોસ્ટલી જે બધા હોય ને એ કમ્ફર્ટેબલ ફીલ કરે. અને અમે શું કહે ગુજરાતી લોકોનું હિન્દી તો તમને ખ્યાલ જ છે. તો ચલો ગાઈસ, અહીંયાથી આપણે રાઈટ મારવાનું છે. ઓકે ગાઈસ, તો આ કઈક હોટલ છે, પેવિલિયન કરીને છે કઈક. ક્યાં છે આ મીરુ? હે હેપી બર્થડે. આમ તો જો મિલુ કેટલી બધી મસ્ત લાગે છે. તારા માટે કેટલી ગિફ્ટ લાવજો. ઓ મારું જી કેટલી ક્યુટ લાગે છે. હેલો કર દે, હેલો તો કર દે. બધા વિશ કર દો મીરુ ને. સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે ને તો હવે બધા જો છોકરાઓ બધા મંડી પડાય છે. બધા ફુગ્ગા પૂરે છૂટકો કરશે. હવે સેલિબ્રેશન કરી લીધું છે અને હવે બધા લોકો હવે જઈએ છીએ અંદર. અંદર હવે જમવાનું છે બધું. મમ્મી ખોઈ ગઈ લાગે. હે મીરુ, મમ્મી ખોઈ ગઈ શું? મમ્મી ખોઈ ગઈ. મમ્મી નહીં ચડતી ને? હે મીરુ આવી જો.